અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓ હવે સાવધાન થઈ જજો। અખાદ્ય ખોરાકથી માનવ જીવનને નુકસાન પહોંચશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની દંડની જોગવાઈમાં સુધારાની સરકારની તૈયારી। હાનિકારક ખોરાકથી માનવ મૃત્યુના કિસ્સામાં વેપારીને 7 વર્ષની જેલ થઈ શકે। આ જેલની સાથે 10 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે। તો દંડની જોગવાઈમાં સુધારા માટે સરકારે પ્રજા પાસેથી સૂચનો મંગાવ્યા છે। સેફ્ટી એક્ટની અંદર દંડકીય જે જોગવાઈ હતી એમાં મહત્તમ જોગવાઈની વ્યવસ્થાઓ હતી, પરંતુ જે મિનિમમ કેટલો દંડ કરવો એ મિનિમમ દંડની કોઈ જોગવાઈ ન હતી। એટલે આપણે આ કાયદાની અંદર આપણે અત્યારે તો વાંધા સૂચનો મંગાવ્યા છે કે મહત્તમ દંડ અને મિનિમમ દંડ, કે માનો કે 5 લાખ સુધીનો દંડ છે તો ઓછામાં ઓછો કેટલો દંડ કરવો જોઈએ, 2 લાખ સુધીનો દંડ છે તો ઓછામાં ઓછો કેટલો કરવો જોઈએ, એની કોઈ જોગવાઈ નથી। એની જગ્યાએ આપણે જે પણ કોઈ અધિકારી પાસે આ કેસ ચાલતા હોય તો એમને મિનિમમ દંડ કરવાની જોગવાઈઓની આપણે વ્યવસ્થા કરી છે। અને સાથે